નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 8.6 લઈશું. ધોરણ 8 દાખલો પહેલો છે એનો નીચેના પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીં પહેલી ખાલી જગ્યા છે 3x² y કૌંસમાં -2x yનો વર્ગ. તો પહેલાં આપણે શું કરવાનું, મેં તમને શીખડાવેલું છે, પહેલાં નિશાનીનો ગુણાકાર કરો. અહીંયા ઓછા, અહીંયા વત્તા, તો વત્તે ઓછે ઓછા થશે, બરાબર. ત્યારબાદ એક્સનો ને એક્સનો ગુણાકાર, એટલે આ એક્સનો વર્ગ ને એક્સ, એટલે 2 ને 1 3, એટલે 3 દુ 6, અને ચલનો ગુણાકાર તો એક્સની ઉપર 3 ઘાત, અને આ વાય 2 ને 1 3, એટલે વાયની 3 ઘાત. આ રીતે થશે. ત્યારબાદ 4 અહીં નિશાનીનો ગુણાકાર કરીએ, અહીં વત્તા ઓછા અને ઓછા, તો અહીં વત્તા છે પછી ગુણાકાર કરી, ઓછે ઓછે વત્તા અને વત્તે વત્તે વત્તા, એટલે જવાબ વત્તામાં જ આવશે. તો સીધો ગુણાકાર સંખ્યાનો સંખ્યા સાથે, 4 દુ 8, 8 તેરી 24. હવે એક્સ કેટલી વખત છે, 1 2, એટલે એક્સનો વર્ગ. વાય કેટલી વખત છે, વાય પણ 2 વખત છે, એટલે વાયનો વર્ગ. આ રીતે થશે. ત્યારબાદ ત્રીજો, એમાં 2x², આ 2x² y અને 4x + 3y એનું સાદુરૂપ શું થાય? તો પહેલાં સંખ્યા સાથે ગુણાકાર કરીએ, તો 4 દુના 8, અને અહીં એક્સનો વર્ગ અને વાયનો 1 ઘાત છે, એટલે 2 ને 1 3, એટલે એક્સની 3 ઘાત, અને વાય એમને જ રહેશે. હવે વત્તા આની સાથે ગુણાકાર કરીએ, તો 2 તેરી 6, અને એક્સનો ગુણાકાર કરીએ તો એક્સ છે જ નહીં આ બાજુ, એટલે એક્સનો વર્ગ એમને જ રહેશે, અને વાય 2 વખત છે, તો વાયનો વર્ગ. આ રીતે થશે. ત્યારબાદ ચોથા દાખલામાં સાદુરૂપ આપીએ, તો -3 અને 5, એટલે 3 × 5 = 15, પણ નિશાનીનો ગુણાકાર કરીએ તો ઓછે વત્તે ઓછા, એટલે ઓછા 3 × 5 = 15, એક્સ 2 વખત, એટલે એક્સનો વર્ગ, અને વાય એમને. એવી જ રીતે પાછું આ બીજા પદ સાથે ગુણાકાર કરવા માટે નિશાનીનો ગુણાકાર ઓછે ઓછે વત્તા, 3 દુ 6, એક્સ એમનેમ, અને આ વાય 2 વખત છે, એટલે વાયનો વર્ગ. આ રીતે થાય. ત્યારબાદ પાંચમું છે સાદુરૂપ. જુઓ તમે, પહેલું સરખું ને બીજું સરખું, તમને યાદ છે ને, નિશાનીનો જ ફેર. પહેલું સરખું, બીજું સરખું, નિશાનીનો જ ફેર હોય તો તમારે પહેલા પદનો વર્ગ એટલે આનો વર્ગ સીધો કરી નાખો, એટલે શું થશે, 2x² એટલે 2 નો વર્ગ 4, અને એક્સનો વર્ગ, ઓછાની જ નિશાની લખવાની, 3 તેરી 9, અને વાયનો વર્ગ. આ બેનો ગુણાકાર કરો, એક્સનો ગુણાકાર કરો, અને આ બેનો ગુણાકાર કરો, વચ્ચે માઇનસની નિશાની મૂકી દો.
બરાબર. એ જ રીતે આ દાખલામાં જોઈએ તો અહીં 5x પહેલું પદ સરખું, બીજું પદ સરખું, નિશાની સરખી, તો સાવય સહેલું. પહેલા પદનો વર્ગ કરી નાખો એમને. 5નો વર્ગ એટલે 25, એક્સનો વર્ગ એમને એમ, અને અહીંયા વત્તાની નિશાની છે તો વત્તા, બગડા હારે આ બેનો ગુણાકાર કરો બીજા પદનો. 5x અને 2નો એટલે 2 દુ 4, 4 પચા 20x, બધાનો ગુણાકાર 5 દુ 10 ને 10 દુ 20. એવી જ રીતે ત્યારબાદ 2નો વર્ગ 4, આ એનો જવાબ. ત્યારબાદ 7મું છે, એમાં પણ એવું જ છે. જુઓ, પહેલું પદ સરખું ને બીજું સરખું, નિશાની સરખી, તો ઇઝી પહેલા પદનો આખાનો વર્ગ કરી નાખો એટલે ચોકે ચોકે 16 અને એક્સનો વર્ગ. અહીંયા જે નિશાની હોય એ મૂકી દો માઇનસ, અને અહીંયા વત્તા આ છેલ્લે હોય ને એનો વર્ગ કરી નાખો 9, 3 તેરી 9. બરાબર. ત્યારબાદ 4 તેરી 12, આ બેનો ગુણાકાર કરો. 4 તેરી 12, 12 દુ 24x, જવાબ આવશે 12 દુ 24x. બરાબર. હવે આમાં એવું જ છે. જુઓ, પહેલા પદનો વર્ગ કરો, પહેલું સરખું, બીજું સરખું નથી હો. જુઓ, એમાં 4 ને 3 છે તો શું કરવાનું? બીજા પદનો સરવાળો કરવાનો. 4 ને 3 7, અને પાછળ એક્સ લગાડી દો. આ બેનો સરવાળો કરીને એક્સ લગાડી દો. પછી આ બેનો ગુણાકાર કરી નાખો છેલ્લામાં. 4 તેરી 12 થઈ ગયો. એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 12. બરાબર. હવે જો આમાં પહેલું સરખું છે પણ બીજું સરખું નથી, તો તમારે આપણે આ 8માં રીત કરી એ જ રીતે પહેલા પદનો વર્ગ તો કરવાનો જ, પછી બીજા પદનો સરવાળો કરશું ને તો જુઓ આ એક માઇનસ આવે છે એટલે 5માંથી 2 જશે. 5માંથી 2 જાય તો 3 ને મોટાની નિશાની એટલે -3, અને બાજુમાં આ એક્સને મૂકી દેવાનો, અને છેલ્લે 2નો ગુણાકાર કરી તો ઓછે વત્તે ઓછા, અને 5 દુ 10 થશે. આ બેનો ગુણાકાર કરીને પાછળ મૂકવાનો. સરવાળો વચ્ચે ગુણાકાર છેલ્લે, સરવાળો વચ્ચે ગુણાકાર છેલ્લે. બરાબર. આમાં પણ એવું થશે. પહેલા પદનો વર્ગ કરી નાખો, એક્સનો વર્ગ, પછી બીજા પદનો સરવાળો કરવાનો. જો નિશાની સરખી છે તો સરવાળો જ થશે, પણ માઇનસમાં આવશે જવાબ. 7 ને 3 10, અને આ એક્સ છે એને બાજુમાં મૂકી દો. હવે આ બેનો ગુણાકાર કરો. 7 તેરી 21, અને ઓછે ઓછે વત્તા એટલે વત્તા 21. છેલ્લે ગુણાકાર, વચ્ચે સરવાળો, છેલ્લે ગુણાકાર, વચ્ચે સરવાળો. બરાબર. ત્યારબાદ અહીં પહેલો દાખલો પૂરો. હવે બીજો દાખલો લઈએ તો એમાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીં આપણે ગુણાકાર કરવાનો. 4 દુ 8 ત્રણેયમાં છે, એક્સનો ઘન પણ ત્રણેયમાં છે. હવે 2 તેરી 6, એક્સનો વર્ગ હોય ને એ પાછા માઇનસ 6 એક્સનો વર્ગ અહીંયા જ છે, એટલે જવાબમાં આવશે 8 એક્સનો ઘન માઇનસ 6 એક્સનો વર્ગ. બરાબર. ત્યારબાદ બીજામાં
3x² ગુણ્યા x² y ગુણ્યા 2xy² એનું સાદુરૂપ. તો 3 દુ 6, 6, 6 આ બેમાંથી એક જવાબ. બરાબર. અહીંયા x² એટલે xનો ઘન જ્યાં આવે એ એનો જવાબ. તો xનો ઘન અહીંયા આવે છે, પણ આ તો નથી, અહીં 6 નથી એટલે અહીંયા આવે, અને yનો ઘન એટલે જવાબ મળશે 6xનો ઘન yનો ઘન. બરાબર. ત્યારબાદ ત્રીજું છે, ત્રીજામાં સાદુરૂપ આપવાનું છે અને કૌંસ છોડવાનો છે, વચ્ચે વત્તાની નિશાની છે. તો આપણે આને કૌંસ વગરનું માનીએ તો 4માંથી 2 જાય તો 2x, અને 5માંથી 3 જાય તો 2, પણ મોટાની નિશાની એટલે 2x - 2 જવાબ આવશે. બરાબર. ત્યારબાદ ચોથો 5a - 4b - 6b + 2a. હવે આ નિશાની છે ને અહીંયા એક વત્તાની માની લેવાની તમારે. બરાબર. હવે 5a અને 2b, 5 ને 2 7, એટલે 7 જ્યાં જવાબ આવતો એ જવાબ હોય એટલે આ બેમાંથી એક જવાબ છે તમારો. બરાબર. અને -4b અને 6b બેયની નિશાની સરખી છે, તો 6 ને 4 10b વાળો. 7a - 10b, અહીંયા માઇનસ માઇનસ છે ને એટલે એ બેયનો સરવાળો કર્યો તો માઇનસમાં જ છે, એટલે 7a - 10b એટલે આ એનો જવાબ મળે. ત્યારબાદ પાંચમો છે, આનો ગુણાકાર કરવાનો છે ત્રણેયનો. તો 2 તેરી 6, 6 ચોક 24, એટલે 24 એની કેટલી ઘાત થશે? 1, 2, 3 ને 3 6, એટલે એની 6 ઘાતવાળો જવાબ આવે. તો 24 એની 6 ઘાત અહીં જવાબ છે. બરાબર. ત્યારબાદ અહીંયા જુઓ, એકમાં વત્તા ને એકમાં ઓછા, બધું સરખું. તો પહેલા પદનો વર્ગ એટલે 3 9x² હોય એ જવાબ. 9x² આમાં એકમાં જ છે, તો આ જવાબ. બરાબર. ટૂંકમાં પતાવવાનું. ત્યાર પછી બીજામાં આ 2x - 3 અને 2x - 3 બેય સરખું છે અને નિશાની સરખી છે. તો આપણે પહેલા પદનો વર્ગ કરીએ એટલે 2x², 2x² એટલે 2 દુના 4, 4x² ને વચ્ચે માઇનસની નિશાની હોય એ, તો 4x² ને માઇનસની નિશાની અહીંયા માઇનસ છે એટલે માઇનસની જ આવશે, એટલે આ જ એનો જવાબ આવે. અહીંયા તો પ્લસ છે એટલે એ ન આવે, આ જ આવે જવાબ. બરાબર. ત્યારબાદ અહીંયા પણ એવું જ છે, પહેલા પદનો વર્ગ અને બે પદ સરખા છે બધી રીતે. તો x² પછી આ બેનો ગુણાકાર 5 × 5 = 10, એટલે વચલું પદ 10x આવતું હોય, આ બે પદમાં જ આવે છે, આ 3 પદમાં જ આવે, એટલે આ એનો જવાબ આવશે. ત્યારબાદ નિશાની જુદી છે, બે જ પદમાં જવાબ આવશે. 5 × 5 = 25 ઓછા 1, 25x² ઓછા 1 આ રહ્યું. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6x², 6x², આ બેમાં આવે છે, અને અહીં માઇનસ 2 દુને 4x² y, તો માઇનસ છે તો આ માઇનસવાળો એનો જવાબ મળશે. બરાબર. ત્યારબાદ 11મું, નિશાનીના ગુણાકાર સાથે અહીંયા ઓછે ઓછે વત્તા થાય છે, એટલે 3 દુ 6 અને xની કેટલી ઘાત આવશે? 2 ને 3 ને 3 6, એટલે 6xની 6 ઘાત, તો આ વતલું પદ. બરાબર. ત્યારબાદ અહીં તો કાંઈ કરવાની જરૂર જ નથી, અહીંયા ગુણ્યા 0 છે ને એટલે ગમે અહીંયા ગુણ્યા 0 હોય એટલે જવાબ 0 જ મળે.
બરાબર. ત્યારબાદ તેરમું છે x વત્તા 6 અને x ઓછા 2. તો પહેલા પદનો વર્ગ, નિશાની બેની જુદી જુદી છે તો બીજા પદનો સરવાળો કરીએ. 6માંથી 2 જાય તો 4 અને મોટા નિશાની એટલે વત્તા એક્સનો વર્ગ વત્તા 4x અને 6 દુને 12 ઓછા 12 એટલે આ જ જવાબ આવશે. બરાબર. ત્યારબાદ ત્રીજો, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એમાં એ જ રીતે છે, એક્સનો વર્ગ વત્તા 5 અને એક્સનો વર્ગ ઓછા 5, ફક્ત નિશાનીનો જ ફેર છે. તો પહેલા પદનો વર્ગ ને બીજા પદનો વર્ગ એમને એમ કરી નાખો એટલે એના વર્ગનો વર્ગ 2 એની 4 ઘાત અને ઓછા 5 25 એટલે આ જવાબ મળશે. ત્યારબાદ આમાં એ જ છે પણ બધું સરખું છે. જુઓ તો 3 પદમાં જવાબ મળે એટલે 33 9xનો વર્ગ, બધામાં 9xનો વર્ગ તો મળે જ છે પણ અહીં ઓછા છે તો ઓછા હોય એ એનો જવાબ મળશે. તો અહીંયા એક જ જગ્યાએ ઓછા છે, બાકી ક્યાંય 9xનો વર્ગ તો આવે છે પણ આ બધે વત્તા નિશાની છે. જો આ બેની વચ્ચે ઓછાની નિશાની છે ને તો અહીં ઓછા જ આવે એટલે સીધો ફટાફટ જવાબ મળી જાય આપણે 12x. પછી આગળ ગણતરી કરવાની આવે જ નહીં, એ જ આખો જવાબ આ મળે. એમનો વર્ગ, બેઝ બધું સરખું છે ના, છેલ્લું પદ જુદું જુદું છે તો 3 પદમાં જવાબ મળશે આપણને. તો આ 2 પદ એ ને બીમાંથી તો કોઈ હશે જ નહીં એટલે આ બેમાંથી જશે. તો 4 ને 3 7 એટલે -7m, -7m બેયમાં છે અને 4 તેરી 12 ઓછે ઓછે વત્તા એટલે વત્તા 12 વાળો એ જવાબ એટલે સી જવાબ. બરાબર. ત્યારબાદ ચોથો છે x વત્તા 2 અને x ઓછા 1. તો પહેલા પદનો વર્ગ, 2માંથી 1 જાય તો 1 એટલે x જ આવશે. મોટા વત્તાની નિશાની છે તો વત્તા 1 વાળો જવાબ હોય, 3 રકમવાળો એટલે બી જવાબ મળે. ત્યારબાદ પાંચમું, અહીં 4x વત્તા 1 અને 2x વત્તા 1. તો આખે આખાનું આપણે ગણતરી કરવી પડે. હવે 4x છે ને એ આને ગુણે ને આને ગુણે તો આપણે આની ગણતરી આપણે દર્શાવવી પડશે. તો પહેલાં શું થશે, 4 દુ 8, 8xનો વર્ગ. બરાબર. ત્યાર પછી 4x એમનેમ, પછી 2x વત્તા 1, ગણતરી કરીએ. આ પાંચમામાં આ 4xની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ, 2x વત્તા 1 અને વત્તા 1ની બાજુમાં આખે આખું પદ માંડી દઈએ, 2x વત્તા 1. હવે 4 દુને 8xનો વર્ગ વત્તા 4x વત્તા 2 1 2x અને વત્તા 1. હવે 8x, 4 ને 2 6 થઈ ગયા એટલે 8xનો વર્ગ વત્તા 6x વત્તા 1 એટલે એ જવાબ આપણને અહીં એમાં મળે છે. બરાબર. હવે ત્યારબાદ આ છઠ્ઠો દાખલો છે. તો છઠ્ઠામાં પણ એવું જ કંઈક છે. આનો ગુણાકાર કરીએ, સીધો ગુણાકાર કરીએ. 2xનો વર્ગ એનો 5 હારે ગુણાકાર કરી દો. 5 દુના 10xનો વર્ગ થાય
પછી 4 દુ 8 એક્સનો ઘન જો મળે છે, 4 દુ 8 એક્સનો ઘન, અને પછી આને હારે ગુણાકાર, 2 એકુ 2, 2 ને 2 4 એટલે એક્સની 4 ઘાત. તો જવાબ મળશે આપણને એ. અહીં ગુણ્યા 0 છે એટલે જ્યાં 0 હોય વિકલ્પમાં એ આપણો જવાબ હશે. બરાબર. ત્યારબાદ દાખલો ચોથો છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. હવે આનો જવાબ પેલું છે એમાં એક્સ 2 વખત છે એટલે એક્સનો વર્ગ, વાય 2 વખત છે તો વાયનો વર્ગ, અને ઝેડ 2 વખત છે તો ઝેડનો વર્ગ, એટલે પહેલું વિકલ્પ સાચું છે. ત્યારબાદ આનો જવાબ 0 તો કોઈ દિવસ ના હોઈ શકે, તો આ ખોટું છે. ત્યારબાદ એક્સ વત્તા 1 અને એક્સ વત્તા 2, તો પહેલા પદનો વર્ગ, 2 ને 1 3 એક્સ અને 2 એકુ 2 મળી જાય છે. તો આ વિકલ્પ સાચો છે, આ સાચું છે વિધાન. હવે અહીં એક્સનો વર્ગ છે, 3 ને 2 5 એક્સ છે, પછી 3 50 એટલે 3 દુ 6 છે, તો આ વિધાન સાચું છે. ત્યારબાદ અહીં 0y છે તો આનો જવાબ 0. હવે 0 ગમે એની યારે ગુણે તો જવાબ 0 આવે, એટલે આ વિધાન ખોટું છે. આનો જવાબ 0 જ મળે, આવડો મોટો જવાબ ન મળે, 0 જવાબ મળે. હવે x બરાબર -2 હોય તો આની કિંમત 4 થાય, તો -2 હોય તો 2 દુના 4 ઓછા 2 દુના 4, 4 દુના આનું શું થશે, 2નો વર્ગ એટલે 4 થાય, 4 દુના 8, 8માંથી 2 દુ 4 બાદ થાય, પણ બાદ નહીં થાય, અહીં ઓછા છે એટલે પ્લસ થશે, તો 8 ને 4 12 થાય, એટલે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ આનો ગુણાકારનો જવાબ ગુણ્યા 0 છે તો જવાબ 0 જ મળે, તો આ વિધાન સાચું છે. હવે આમાં જુઓ, 2 દુના 4 એક્સની 3 ઘાત, અહીંયા 6 આપી દીધા છે, તો આ વિધાન ખોટું છે. બરાબર મિત્રો, અહીં આપણે 8.6 ચેપ્ટર 8.6 સ્વાધ્યાય આપણે અહીં પૂરું કરીએ છીએ. સાથે સાથે 8મું ચેપ્ટર પણ આપણે પૂરું કરીએ છીએ. આશા રાખું કે તમને આ આખું ચેપ્ટર સમજાઈ ગયું હશે. અને જો મિત્રો તમને આ ચેપ્ટર મારું સમજાવેલું સમજાતું હોય તો મારા વિડીયોને લાઈક કરો, અને તમને સમજાય છે કે નહીં એ પણ તમે કોમેન્ટ દ્વારા મને દર્શાવો, જેથી મને ખબર પડે કે તમને સમજાય છે કે કેમ. બરાબર. અને આ વિડીયો શેર કરો, તમારા મિત્રોને શેર કરો, તમારા સગાવાલાને શેર કરો, તમારા ધોરણમાં જે ભણતા હોય એ બધાને શેર કરો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા નવા નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ મિત્રો.